ભગવાન અનેરી લીલા સમાજના લોક હૃદયમાં ભક્તિની ખુમારી ઉભરાવા લાગી છે. બાબાજી જે માર્ગદર્શન આપે એવી ગ્રસ્થાશ્રમની સૌ કોઈએ બીજ પ્રણમના વ્રતની શરૂઆત કરી છે. વ્રતિમાં સનાતનના બીજ જ્યાં સુધી રોપાય નહીં અને ગુરુમંત્ર જ્યાં સુધી શ્વાસમાં આવે નહીં ત્યાં સુધી વિશ્વાસ ઘટે. સંતો કહે છે વિશ્વાસ કેવો હોવો જોઈએ? માં આપણને એમ કે આ તારા બાપ છે, એમાં કોઈ દી આપણે શંકા કરી કે આ બાપ ડુપ્લિકેટ હશે ને આવો હશે ને તેવો હશે? આપણે વિશ્વાસ રાખી દીધો માના વચન ઉપર. આવો વિશ્વાસ ગુરુ વચન ઉપર જ્યારે આવે ત્યારે કાર્ય સિદ્ધ થાય. એવી સગુણ લીલા ભગવાન દ્વારકાધીશ અજમલને આંગણે ભક્તિ ભાવથી ભરી દીધા છે. કૃષ્ણ ચરિત્રની અવતાર લીલામાં ભગવાને પ્રેમ બાટ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પ્રેમ પ્રેમ પ્રેમ. આવો પ્રેમ આપ્યો છે. અને એ જ અવતાર લીલામાં મરુધરામાં અજમલને આંગણે જ્યારે લીલા કરવા પધાર્યા ત્યારે ગતગંગાને બેસાડીને ભાવ ભરી દીધા. કેવલ ભાવ. અને ભાવનું હોય તો કાંઈ નથી. આપણે કિંમતી અનાજ ગમે એટલી મહેનત કરીને પકાવ્યું હોય અને બજારમાં મેલીને ભાવ ન આવે તો શું કરવાનું? કિંમત ભાવની છે. એવું સારી ગત ગંગામાં પછી શાહુકાર હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, કેવલ સ્થિતિ એક જ ભાવની. ભાઈ ભલો રે ભાવનો મેળો. બાપાના શરણમાં એક વણિક આવ્યો છે. બાપા, જો આપ આશીર્વાદ આપો તો પરદેશમાં ધન કમાવા જાવું છે. રામદેવજી રાજી થયા છે. ભાઈ, બહુ સારી વાત છે. સંકલ્પ મનમાં કરી અને આ માણસ પરદેશમાં કમાવા જાય છે. ધન કમાઈને બહુ આવ્યો છે. પોતાના વતનમાં આવવા માટે નીકળે ત્યારે ખરીદી બહુ ઝાઝી કરી. પરદેશમાંથી ખરીદતી વખતે રામદેવજીની યાદી કરી છે. મને રામદેવજી આશીર્વાદ આપ્યા છે, બહુ કમાણો બહુ કમાણો. આ ધન ભંડાર અને એક તેજુરી લીધી. એ તેજુરીમાં બાપા માટે નીલમની લીલી બહુ કિંમતી માળા, એક મણકાની લાખો રૂપિયા કિંમત થાય એવી માળા આ વાણીએ ખરીદી અને પોતાના વતન રવાના થાય છે. અને જ્યાં બરોબર દરિયામાં મધ્યમાં આવ્યો અને મનમાં વિચાર બગાડ આવ્યો કે આવી કિંમતી માળા રામદેવજીના શરણમાં ધરી દેવી, એના કરતા 27 પારાનો મણકો બનાવી રામદેવજીને દઈ દઉં. ઘેરે જઈ માળા તોડી ઘરવાળીને કહી હોય દોરા લઈને આ માળામાં 27 મણકા પરોવી અને આપે એટલે સવારમાં ધરી આવું. આપણને જાણવા બહુ મળે આમાંથી. માનતા કરવી હોય તો કરજો, ન કરવી હોય તો કાંઈ નહીં, પણ થાય તો જ કરવી, પૂગાય તો જ. પછી લેણું રહી જાય ને પછી ભોગવવું પડે એવું ન કરવું. કાં માનતા જ ન કરવી. વાણિયાએ માનતા કરી અને મનમાં બગાડ આવ્યો. આવ્યો ક્યારે? બરોબર અધવો સારે પૂગ્યો ને બગાડ આવ્યો. આપણે જીવનમાં હાલતા 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 આ ભવસાગરમાં હાલતા, નાવડીમાં હાલતા હાલતા અધવો સારે પૂગીએ ને તો જ બગાડ આવે. કાં 45 વર્ષે આવે, કાં 50 વર્ષે આવે, બગાડ આવે. એ પાકું. બગાડ કેને ન આવે?
ભજનાનંદીને ન આવે. જેણે ભજન ભરપૂર કર્યું છે એને કોઈ વાતનો બગાડ ન આવે, એને સંદેહ ન હોય એના જીવનમાં. વાણિયો ઘરે આવ્યો, ખૂબ ધન ભંડાર લાવ્યો છે, અને એની ઘરવાળીને કહે છે તારે એક કામ અત્યારે ને અત્યારે કરવું પડે. શું? હું એક રામદેવજી માટે માળા લઈ આવ્યો, લીલા કલરની, બહુ કિંમતી છે. હવે એ માળાના 108 પારા એ માળા દઈ દેવી એના કરતા તું માળા તોડીને એમાંથી 27 મણકા તૈયાર કરે અને કાંડામાં પહેરવા માટેનો બેરખો જે હોય ને એવો 27 મણકાનો બનાવી દે. ઘરવાળી કે પણ તમે આખી માળા દેવાના હતા ને એમાંથી કેમ આમ થયું? તો કે મને એમ વિચાર આવ્યો કે વળી ક્યાંક આપણે તૂટી તેથી આ માળા કી વેચવા થાય. ઘરવાળી કે નબળો સંકલ્પ કહેવાય, આવું ન કરાય. કે જે હોય હવે તું મને ઉપદેશ દેમાં 27 મણકા દોરામાં પરોવીને તૈયાર કરી દે, સવારમાં મારે રામદેવજીને પગે લાગવા જવું. ઘરવાળી કે એમ કરો. તેજુરી ખોલો, માળા કાઢો. એ ચાવી લગાડીને તેજુરી ખોલી, માળા ગાયબ, માળા નમળે. ત્યાં તો રોવા માંડ્યો. ઘરવાળી કે હું થયું કયો તો ખરા. ત્યાં તો કૂટવા માંડ્યો. પણ કયો તો વાત તો કરો. કે વાત શું કરે? લાખો રૂપિયા દેતાય મળે નહીં એવી માળા કિંમતી, અને તેજુરીમાં નથી. એટલે આ તમે આવી મશ્કરી કરીને માનતામાં એટલે આમ થયું છે. તમે આ માળા તેજુરીમાં મૂકતા જ ભૂલી ગયા હશો. ના ના, મેં મારા હાથે જ માળા મેલી છે. હવે તમે હું મોઢું લઈને જાઓ? કાંઈ વાંધો નહીં. વાણિયો રામદેવજી આગળ આવ્યો સવારના પોરમાં, બાપાને પગે લાગી રોવા માંડ્યો. કેમ ભાઈ, દુઃખ પડ્યું કાંઈ? હા બાપા, દુઃખ તો એ પડ્યું. કમાણો તમારી દિયાથી બહુ લાખો રૂપિયા કમાઈને આવ્યો છું. તમારા માટે કિંમતી માળા લીધી હતી, પણ એ માળા મારી તેજુરીમાં નથી. લે એમાં શું થયું? અરે બાપા, બહુ કરોડો રૂપિયાની માળા હતી, નીલમની અસલ માળા હતી. બહુ રેડ્યો. રામદેવજી છાનો રાખ્યો. રોમા ભાઈ, એ તો બધું પદાર્થો કહેવાય. પદાર્થો આપણને સુખ ન આપી શકે. રામદેવજી છાનો રાખ્યો. આમ રામદેવજી સામે દ્રષ્ટિ મેલી. 4 મિલે ને 64 ખીલે, 20 રહે કર જોડ. 2 આંખો આપણી ને 2 આંખો હામાની. આંખો જ્યાં હામે મળે ત્યાં તો 32 ને 32 હામા દાંત મંડે કાઢવા, હસવા માંડે. પણ વાણિયો હસ્યો નહીં, વાણિયો રડ્યો. અને રામદેવજીએ પોતાના કોટમાં જમણા ખીચામાં હાથ નાખી અને વાણિયાને કીધું કે આપ જોજી આવી માળા હતી ભાઈ? અને વાણિયો કે બસ આવી જ હતી. તો આ ઈ તારી જ માળા છે, આલે હવે આવું કરતો નહીં કોઈ દી, જા. વાણિયાને પ્રમાણ મળ્યું છે, કારણ વ્રતિમાં બગાડ આવ્યો છે. મધદરિયે રે પોકારે પીરુને पुकारे पीर ने वाणियों रे। मधदरिये रे पुकारे पीर ने वाणियों रे। मधदरिये रे पुकारे पीर ने બુડતાને બુડતાને તારા વાણિયાના જાત મારા હે ગાવા
તારે મિનલ દેના જય પીર રામ દે પીર તમે છો મારા પીર મારા નો ધારાના હે આધાર માતા રે હે મિનલ દેના જય પીર રામ દે જય પીર રામ દે ખંભે રે કામળ હાથમાં ગેડિયો રે ખંભે રે કામળને હાથમાં ગેડિયો રે એ પીર બના પીર બના ગાયું ના હે ગોવાલ એવા વણજારાના વચનો રામે પાળ્યા એવા વણજારાના વચનો રામે પાળ્યા રે એ મિસરીનું મીઠું કરી તમે દીધું એમ હરી કેરા શરણે હરદીએ બોલ્યા રે હરિના ચરણે રે હરજી બોલ્યા રે વિરતી રાખજો રાખજો સદા શરણુની માયા મારા હે બાવા આ બાવા શબ્દ છે અલૌકિક શબ્દ છે બાવા કહી દો તો મદદ તૈયાર છે કોણે કોણે પોકાર કર્યો બાવા ક્યાં ક્યાં ઝીલાણું એ કોઈ જેમ તેમ નામ નથી નાભીમાંથી નીકળતો સનાતનનો શેરડો પોકાર અને પોકારની આગળ કાંઈ નથી ગમે એટલું ભગવાનને ધરો તો ભગવાન દાંત કાઢે હો કે મારું બનાવેલ છે ને તું મને હું ધરશો એક દોડવું માંડવીનો એક દાણો વાવો 1000 દોડવા આપી દઈએ આવો કરામત વાળો ભગવાન એને આપણે વળી મુઠ્ઠી ચપટી મંદિરે ધરીએ તો એ સમજતો નહીં મનમાં એ કે તું ક્યાં ત્યાં હુયા બેહાડવા ગયો હતો આ કરામત તો મારી હતી ફૂલ ઉઘાડવાનું કામ મારું હતું ફળ આપવાનું કામ મારું હતું આવી મશ્કરી કરવાનું આવતો એ કરતા પૂજારીની ઘેરે પુગાડી દે ને બાવા પરબમાં ઝીલાણું બાવા ઓહો ધન્ય છે અમર માને બાવાજી જટક દઈને ચડજો ઘોડ લે રે બાવાજી જટક દઈને રે ચડજો ઘોડ લે શેલી સિંગી પીર શાદલના હાથ પ્રભુના
નહીં આવે રે લાડ પ્રભુના પીર બાવડી દયાની ખાવી લાજ કેવળ પ્રાર્થના હુકામે અમરમાએ પોકાર શું કામ કર્યો? બાવાજી કાળીંગો આવ્યો રે ઉત પાત નો રે બાવાજી કાળીંગો આવ્યો રે એ રખે ને લોપે નહીં અમારી લાજ. હે બાવાજી અમારું બાવડું પેટલું છે તો હવે ભવસાગર તારી દેજે, અધવો સારે મૂકતો નહીં. એટલે તો પંજા લેવા પડે. આ દીક્ષા છે, પાવર છે. આપણામાં પાવર ઘટતો હોય તો ગુરુના ઘરમાં પાવર પીડ્યો છે ને એ આપણામાં દાખલ કરી દઈએ. એ પંજાના પ્રમાણ છે. ગરવા દેવંગી પ્રતાપે અમરમાં બોલી યારે કેવું સરસ બોલ્યા ગરવા. વાહ, ગુઢાને ગરવા મારા સંતો. અમરમાં કે છે કોની મદદે તમે નથી આવ્યા, મારી તો સાંભળો. તમારું સાંભળ્યું, મારું તો સાંભળો. પ્રેમજી બાપા એવા પ્રહલાદને કારણ ખંભમાં પ્રગટારે બાવાજી પ્રહલાદને. એ મારો તમે મારો રે હરણા કંસ ભૂપ પ્રભુના રાની ખાવી લાજ હે બાવાજી હે બાવાજી નવસો રે હે નવાણું ચીર પૂરી યારે બાવાજી એ દ્રૌપદીને દાસી રે તમારી કરી જાણ પ્રભુના પીર બાવડી રાજાની ગુરુ મારા લાજ છે રે બાવાજી 999 તીર પૂરી યારે ઓજી રે બાવાજી બાવાજી જટક રે દઈને રે ચડજો ઘોડ રે બાવાજી જટક રે શેલી સિંગી રે પીર સાદલ ને હાથ પ્રભુના પીર તમારા દેહ
શંખ વાગ રે કાજી ઘોડે ને હે ઘોડે રે શંખ વાગે છે. એ તમારા હરિ ક્યારે એ લીલુડા શાન પરગુના પી બાવડી જાયાની ગુરુ મારા લાજ ગરવા દેવંગી પ્રતાપે અમરમાં તમારા સેવકોને ચરણોમાં રાખ પરગુણાપી બાવડી ચાલો ને ગુરુ મારા લાગે. આ પોકાર છે, આ ભજન નથી. આ ભજનની છેલ્લી પરાકાષ્ઠા છે. પોકાર पुकार हमारा पंथ है. रावत बापा, पुकार हमारा पंथ है. आवो पोकार कोने કર્યો? દ્વારકાધીશે દરિયામાં કીધું, અજમલ હું એકલો નહીં આવું, અંશ સહિત આવીશ. એની પ્રતીતિ પોકાર કરે છે. એક બાઈ પોકાર કરે. કોણ? લક્ષ્મીજીનો અવતાર નેત્રાબા જેનું નામ છે. વરુ તો ગિરધર ગોપાલ, બીજો દૂસરો ન કોઈ, મારી નજરમાં ન આવે બીજો. જેના બાળપણથી જન્મતાની સાથે જ અષ્ટવંકી દીકરી જેની ઘરે જન્મી છે. 8 વાઘ છે શરીરમાં, 8 વાઘ. એક જ દીકરી અને રજવાડું મોટું, સુંદર, ધાર્મિક. માતા પિતાની ચિંતા થાય છે, આ દીકરીનું પાણી કોણ ગ્રહણ કરશે? કેવા સંસ્કાર લઈને આવી છે. ભક્તિ પરંપરાના ઉજળી વાતો કરે છે, પણ આવી સંસ્કારી દીકરી અષ્ટવંકી, આનું પાણી કોણ ગ્રહણ કરશે? એના માતા પિતાની ઊંઘ ઉડી ગઈ છે. એટલે